હેલો ગાઈઝ, ભારત માતા કી જય. વંદે માતરમ. તો આખા ભારત દેશમાં 7 મેએ મોક ડ્રીલ રિહર્સલ કરવાના છીએ આપણે. તો એના માટે પ્રજાની ખાતર આપણે કેવી રીતે જાગૃત રહેવું એ જોવાનું છે. જો ભારત અને પાકિસ્તાન વચ્ચે વોર થાય તો આપણે શું કરવાનું? તો એના માટે આપણે આખા દેશની અંદર મતલબ અમુક અત્યારે તો જે જિલ્લાઓ છે જેમ કે અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, વડોદરા, કચ્છ, ડાંગ, એ બધા એવા 19 જિલ્લાની અંદર સાયરન મૂકવામાં આવ્યા છે અમુક અંતરે. તો એ સાયરનનો અવાજ 5 થી 6 કિલોમીટર સુધી સંભળાય ને એ રીતનો હશે. તો હવાઈ હુમલો થાય આપણા ઉપર ત્યારે સાયરન વાગશે. અને એના માટે આપણે શું કરવાનું છે, જેમ કે સાવ લાઇટ વહી જાય, મતલબ અંધકાર કરવો હોય તો એના માટે દીવો નહીં કે ટોર્ચ નહીં, કાંઈ કરવાનું નથી. જેમ કે ઉપરથી ને પ્લેન નીકળતા હોય, હેલિકોપ્ટર નીકળતા હોય તો ખબર ન પડે કે નીચે શહેર છે એમ. એના માટે આપણે જાગૃત રહેવાનું છે. આવું કંઈ પણ થાય તો સુરક્ષિત જગ્યાએ કેવી રીતે આપણે જવું એનું પણ કાલે રિહર્સલ, એટલે કે 7 મે રિહર્સલ છે. અને જેન્યુઅની બધા જ લોકો પ્રિપેર્ડ રહેજો અને તૈયારી રાખજો કે આવું કંઈ થાય તો આપણે સુરક્ષિત જગ્યા ઉપર કેવી રીતે જવું અને આપણા ઘરમાં આપણે સેફ કેવી રીતે રહેવું. ભારત માતા કી જય, વંદે માતરમ. ભારત માતા કી જય, વંદે માતરમ.